નમસ્કાર મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગુજરાત એટ 7 સાથે હું છું હિરલ। સમાચારની શરૂઆત કરીએ વડોદરાથી મહત્વના સમાચાર છે। વડોદરામાં જિલ્લા ભાજપ પ્રમુખનો વાણી વિલાસનો વિડીયો વાયરલ થયો છે। નગરપાલિકા ચૂંટણીને લઈને મતદારોને આડકતરી રીતે ધમકી આપવામાં આવી છે। ચૂંટણી પ્રચાર દરમિયાન પ્રમુખે મતદારોને ધમકી આપી છે। તો વડોદરાથી આ સમાચાર છે। ચારેય ઉમેદવારોને જીતાડશો તો એકય મકાન તૂટવા નહીં દઉં, नहीं तो दगो कर्यो तो एके राखवा पण नहीं दઉં, प्रमुखे धमकी आपी छे मतदारोने। वडोदराथी आ मामलो प्रकाशमां आव्यो छे। जिल्ला भाजप प्रमुखनो वाणी विलासनो विडियो वायरल थयो छे। नगरपालिका चूंटणीने लईने मतदारोने आडकतरी रीते धमकी आपवामां आवी छे। तो वडोदरा जिल्लाना आज वीडियो सामे आव्यो छे। करजण नगरपालिकाना चूंटणी प्रचार दरमियान जिल्ला भाजप प्रमुखे धमकी आपी छे मतदारोने। जो भाजपना उमेदवारोने जीताडशो तो मकान तूटवा नहीं दઉં અને જો દગો કર્યો તો કોઈનું રાખવા પણ નહીં દઉં। आज मुद्दे अपनी साथे संवाददाता तुषार पटेल फोनलाइन पर जोड़ाई गया है। जी तुषार, वडोदराथी समाचार है। जिला भाजप प्रमुखनो वाणी विलासनो एक विडियो वायरल थयो छे। चूंटणी आवी रही छे अने मतदारोने आडकतरी रीते धमकी आपवामां आवी छे। शुं छे वधु विगत? ચોક્કસથી હિનલ જણાવી દઉં, જે રીતે સત્તાના નશાની અંદર બેફામ થયેલા રાજનેતાઓ અવારનવાર ચૂંટણીના સમયે પોતાના વાણી વિલાસના નમૂના બહાર પાડતા હોય છે। વાત કરીએ વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખની તો સતીશભાઈ પટેલ કે જેઓ જિલ્લા ભાજપ પ્રમુખ છે અને મૂળ કરજણના છે, તેઓએ કરજણ નગરપાલિકાના વોર્ડ નંબર 7ના ચૂંટણી પ્રચાર દરમિયાન જાહેર મંચ ઉપરથી મતદારોને ધમકાવતો એક વિડીયો હાલ તો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। જે રીતે જિલ્લા ભાજપ પ્રમુખ જાહેર મંચ પરથી પોતાની વાણી વિલાસ કરી રહ્યા છે, તેમાં તેઓ સ્પષ્ટપણે કહી રહ્યા છે કે ભાઈ આ વખતે આપના વોર્ડમાંથી બહુમતી સાથે અમારી પેનલના એટલે કે ભારતીય જનતા પાર્ટીએ નક્કી કરેલા મેન્ડેટ આપેલા 4 ઉમેદવારોને જીત અપાવવી પડશે। એના માટે તમારે તમામ મતદારોએ તેને મત આપવા પડશે। જો આમ કરવામાં તમે દગો કરશો તો અમે તમને આપેલા એક પણ મકાન રહેવા નહીં દઈશું, એને તોડી નાખીશું। અને જો તમે અમને વફાદાર રહેશો અને વોટ આપશો તો અમે એક પણ મકાન તોડવા નહીં દઈએ। આડકતરી રીતે જિલ્લા ભાજપ પ્રમુખ દ્વારા જે પ્રકારે આ ધમકી આપવામાં આવી છે તેને લઈને કરજણ નગરપાલિકાના વોર્ડ નંબર 7ના જે મતદારો છે તેમાં છૂપો રોષ પણ જોવા મળી રહ્યો છે। અગાઉ પણ આ જ પ્રકારે જિલ્લા ભાજપના સંગઠનના કેટલાક નેતાઓ પણ આ પ્રકારની વાતો સોશિયલ મીડિયાના માધ્યમથી જાહેર કરી ચૂક્યા છે। ત્યારે ચોક્કસ એવું કહી શકાય કે ચૂંટણીના ટાઈમે સત્તા પર જે આરૂઢ છે એવી ભારતીય જનતા પાર્ટીના અગ્રક્રમના જે નેતાઓ છે એ આ પ્રકારની વાણી વિલાસ કરે છે। હાલ તો કમલમ એટલે કે ભારતીય જનતા પાર્ટીનું જે હેડક્વાર્ટર છે ગાંધીનગર, ત્યાં સુધીને આ વિડીયો જે વાયરલ થયો છે તેની નોંધ લેવામાં આવી રહી છે। જી હિનલ। जी तुषार, समग्र माहिती बदल आपनो आभार। तो वडोदरा जिला भाजप प्रमुखे मतदारोने धमकी आपी छे, जेनो विडियो वायरल थयो छे। वाणी विलासनो आ विडियो वायरल थयो छे वडोदराथी। नगरपालिकानी चूंटणीने लईने मतदारोने धमकी आपवामां आवी छे। आडकतरी रीते भाजप प्रमुखे धमकी आपता जणाव्युं छे के भाजपना उमेदवारोने जीताडशो तो मकान तूटवा नहीं दઉં, जो दगो कर्यो तो कोईनुं राखवा पण नहीं दઉં। चूंटणी प्रचार दरमियान प्रमुखे मतदारोने धमकी आपी छे। चारे उम्मीदवारों ने जीताडशो तो एके मकान तूटवा नहीं दઉં અને नहीं तो दगो कर्यो तो एके राखवा पण नहीं दઉં। अमदावाद शहर में फरी एकवार रफ्तारनो कहर सामे आव्यो छे। अमदावाद शहरना मेमनगर पासे नबीराओनी तेज रफ्तार सामे आवी छे। एक कारे 6 वाहनोने अडफेटे लीधा हता। चिंतन परीख नामना कार चालक युवाने अकस्मात सर्ज्यो हतो। 2 राहदारी, 3 टू व्हीलर અને 3 कारने जोरदार टक्कर मारी हती। आ घटनामां एक महिला અને एक्टिवा चालक गंभीर रीते इजाग्रस्त थया छे। तो इजाग्रस्तोने सारवार माटे तात्कालिक होस्पिटल खसेडवामां આવ્યા હતા। आरोपी युवान चिंतन परीख मेमनगरनो ज રહેવાસી હોવાની વિગતો છે, જ્યારે કાર માલિકનું નામ હર્ષ પરીખ હોવાનું સામે આવ્યું છે। આ સમગ્ર મામલે ટ્રાફિક પોલીસે આરોપી चिंतन परीखની અટકાયત કરી છે। 16 ક્રોસ રોડથી વિવેકાનંદ સર્કલ સુધીના રોડ ઉપર આ ગાડી દ્વારા એક્સિડન્ટ થયો છે। અર્ટિગા ગાડી છે। ચિંતન પરીખ નામનો યુવક એને ચલાવી રહ્યો હતો। અહીંયા પાર્ક કરેલી 3 ગાડીઓ, 3 ટુ વ્હીલર જે ચાલુ હતા અને 2 રાહદારીઓ, આટલાને એમણે હડફેટે લીધા છે। ગાડીની સ્પીડ કેટલી હતી
આરોપીએ પીધેલ હતો કે નહીં અને ગાડીની સ્પીડ વધતા એક્સિડન્ટ કઈ રીતે થયો છે એની પણ સીસીટીવી ફૂટેજ લેવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. ચિંતન પરીખને હાલ ઇન્ટ્રોગેશનમાં લઈ લીધું છે આપણે. અમદાવાદની અંદર રફતારનો કહેર ફરી વખત જોવા મળી રહ્યો છે. જે પ્રમાણે મેમનગર વિસ્તારની અંદર વહેલી સવારે અચાનક જ એક બેકાબુ કાર અને ખૂબ સ્પીડમાં આવતો જે વાહન ચાલક છે તેના દ્વારા ઘણા બધા લોકોને ઈજાઓ કરવામાં આવી અને સાથે અકસ્માત છે તે પણ ગંભીર જોવા મળ્યો છે. એક્ટિવાના અત્યારે ભૂક્કા બોલી ગયા તેવું લાગી રહ્યું છે અને સાથે જ અહીંના સ્થાનિકો સાથે આપણે વાત કરીએ જેમણે પ્રત્યક્ષ આ એક્સિડન્ટ જોયો છે. કાકા, એ જણાવશો આપનું નામ શું છે અને આ અકસ્માત સમય આપ ક્યાં હતા? મારું નામ પ્રકાશ પટેલ. અહીંયા બાજુમાં રહીએ છીએ અમે. 7:30 સવારે એકદમ અચાનક ફૂલ અવાજ સંભળાયો એટલે બાજુના ઘરમાં તરત દોડીને જોયું તો એક અહીંયા કાર ચાલક અહીંયા કાર પડેલી હતી. અને ત્યાર પછી જોયું તો લગભગ 100-200 ફૂટ દૂરથી પહેલાં એક બે બહેનોને એક્ટિવા ઉપર એક્સિડન્ટ કર્યો અને જેના કારણે એમણે પછી ભાગવાના પ્રયત્નોમાં ફૂલ સ્પીડ કરી અને પછી એક બીજા બેનને એમણે એક્સિડન્ટ કર્યો અને એમને લગભગ 25 ફૂટ દૂર ઢસડીને એમને નાખ્યા, જેમને માથામાં ગંભીર ઈજા થયેલી હતી. અને ત્યાર પછી અહીંયા એક બીજા એક્ટિવા ઉપર અમારી સોસાયટીના એક વૃદ્ધ વડીલ કાકા હતા, એમણે અડફેટમાં લીધા. એ કાકાને અત્યારે સોલા સિવિલમાં અમે એડમિટ કરેલા છે અને સોસાયટીની બીજી જે 3 ગાડીઓ પડેલી એ 3 ગાડીઓને પણ એમણે અહીંયા ફૂલ સ્પીડમાં દરેક ગાડીને ડેમેજ કરી છે. છેલ્લા એક ગાડીને અથડાઈ અને ત્યાર પછી અહીંયા દિવાલ સાથે ભટકાઈને અહીંયા અટકી ગયેલ હતો અને લગભગ લાગતું હતું એની પરિસ્થિતિ પરથી ફૂલ પીધેલી અવસ્થામાં હોય એવું. અને ત્યાર પછી 108 અને પોલીસે આવીને બાકીની પરિસ્થિતિ સંભાળેલી. શું લાગે છે? કારણ કે મુખ્ય રોડ છે, એ બધા આપણા લોકો બી રહેતા હોય છે, સ્પીડમાં વાહનો જે છે ઘણી વખત નીકળતા હશે. કારણ કે રસ્તો ખૂબ પહોળો છે ને સવારના સમયે ફૂલ સ્પીડમાં જાય છે અને અહીં ત્યાં આગળ બમ્પની વ્યવસ્થા કરેલી છે, છતાં પણ સવારમાં આ પરિસ્થિતિમાં તો એવું લાગે છે કદાચ જો ડ્રિંક બિંક કરેલું હોય કેવું. અને જે ચલાવે છે એ પણ અહીંયા નજીકનો જ રહેવાસી છે. એટલે શું છે એકચ્યુઅલ તો પોલીસ તપાસ કરશે, ત્યાર પછી ખબર પડશે. એક સારી વસ્તુ એ છે કે ફક્ત ઈજાઓ થઈ છે, લોકો જે છે તેના મોત થયા નથી, પરંતુ સૌથી મહત્વની વાત એ છે કે આ રફતાર જે છે જે ઘણા બધા નિર્દોષ લોકોનો જીવ લઈ રહી છે, તેમ છતાં પણ આવા જે નબીરાઓ જે છે તેની સામે કડક કાર્યવાહી ન થતી હોવાથી આવી જે ઘટનાઓ છે તે વારંવાર બનતી રહે છે. કેમેરામેન કેતન શ્રીમાળી સાથે મીર દુધરેજા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. સુરતના ઓલપાડની એક સ્કૂલના ધોરણ 12ના વિદ્યાર્થીઓનો વિડીયો વાયરલ થયો છે, જેમાં ફેરવેલ દરમિયાન અન્ય કેટલાક વિદ્યાર્થીઓ દ્વારા BMW, મર્સિડીઝ, સ્કોડા જેવી 30 જેટલી લક્ઝરી કાર સાથે રેલી કરીને સ્ટંટબાજી કરતા જોવા મળ્યા છે. આ વિડીયો સામે આવતા જ શાળાનું તંત્ર અને પોલીસની કામગીરી સામે અનેક સવાલ ઊભા થયા છે. આ મામલે રાજ્યના શિક્ષણ મંત્રીએ નિવેદન આપતા કહ્યું છે કે વાલી અને શિક્ષકની ભૂલ છે, યોગ્ય તપાસ કરી કાર્યવાહી કરવામાં આવશે. સુરતના 12મા ધોરણના વિદ્યાર્થીઓએ 30 લક્ઝરી કાર સાથે નબીરાઓના સીન સપાટા સામે આવ્યા છે. મંત્રીઓના કાફલાને પણ ટક્કર મારે તેવા વિદ્યાર્થીઓનો કારનો કાફલાનો વિડીયો સામે આવ્યો છે. 30 જેટલી BMW, મર્સિડીઝ, સ્કોડા જેવી લક્ઝરી કાર સાથે રેલી નીકળી હોય તે પ્રકારના દ્રશ્યો પણ સામે આવ્યા છે. તો વિદ્યાર્થીઓના સ્ટંટથી સુરત પોલીસ અજાણ હોય તે પ્રકારનો ઘાટ સર્જાયો હતો અને ત્યારે ડીસીપી ટ્રાફિક દ્વારા વિદ્યાર્થીઓની તપાસ કરવા આદેશ આપ્યા છે. સુરતમાં મંત્રીનો પણ કાફલો ના હોય ને એ રીતના સેલ સપાટા કરવા માટે, સ્ટંટબાજી કરવા માટે કેટલાક ટીનેજર્સો લક્ઝરિયસ કાર લઈને નીકળી પડ્યા હતા. આ કાર લઈને નીકળી પડેલા જે વિદ્યાર્થીઓ કહી શકાય જે ખાનગી શાળાના હતા, પરંતુ આ વિદ્યાર્થીઓ પર શું કોઈ એક્શન લેવામાં આવશે કે કેમ? આ રીતે જે રસ્તા પર સ્ટંટ કરવામાં આવ્યો છે એને લઈને કોઈ કાર્યવાહી થશે કે કેમ? એ વિશે આપણે વાત કરીએ ટ્રાફિક ડીસીપી અમિતા વાનાણીજી જોડે. આપણી સાથે જ અત્યારે અમિતાબેન જોડાયા છે. બેન, જે રીતના આ ટીનેજર્સો છે અત્યારે જે રીતે સ્ટંટ કરવાનો લોકોનો શોખ બની ગયો છે, પરંતુ એને લઈને લોકોના જીવ જોખમમાં મુકાતા હોય, શું માનો છો, શું કહેવું? આજે ફાઉન્ટેન સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા એક લગભગ 15 થી 20 કાર જેટલો કાફલો રોડ ઉપર કાઢી અને જે રીલ વિદ્યાર્થીઓ બનાવી છે એવો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો છે. આ સોશિયલ મીડિયામાં જે વાયરલ વિડીયો થયો છે તેના આધારે જે ગાડીના માલિકો છે એમને જહાંગીરપુરા પોલીસ સ્ટેશન દ્વારા બોલાવી અને હાલમાં તપાસ ચાલુ છે. પરંતુ જે આ અલગ પ્રકારનો ટ્રેન્ડ જે કે ટીનેજર્સ દ્વારા અલગ અલગ પ્રકારની રીલ બનાવીને સોશિયલ મીડિયામાં મૂકી અને જે પ્રભુત્વ
જમાવાવાળી જે મેટર છે એવા દરેક જ્યારે પણ રીલ અમારા ધ્યાન પર આવે છે અથવા તો અમને કોગ્નિઝન્સ અમને જાતે પણ જ્યારે લેતા હોય છે ત્યારે એમના વિરુદ્ધ ચોક્કસપણે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે. અને દરેક વાલીઓ માટે આ કિસ્સો છે ચેતવણીરૂપ કહી શકાય કે તમે એ તમારા પોતાના બાળકોની સાથે સાથે અન્ય વાહન ચાલકોના જીવ પણ જોખમમાં મૂકી રહ્યા છો. તો આ તબક્કે અપીલની સાથે સાથે ચેતવણી પણ ચોક્કસ આપીશ કે જો આપ આપના બાળકોને આવા કોઈ પણ એવા કૃત્યો કરવા માટે જો આવું માધ્યમ પૂરું પાડતા હશો તો ચોક્કસપણે આપના વિરુદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. બેન, લક્ઝરિયસ કારો હતી, આ કારો જે હતી કેટલી હતી અને આ જે વિદ્યાર્થીઓ હતા ક્યાં જઈ રહ્યા હતા અને ત્યારબાદ આ રીતે રેલી કાઢવા પાછળનું કારણ શું? આ સમગ્ર એક તપાસનો વિષય છે જે હાલમાં જહાંગીરપુરા પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવી રહ્યો છે અને તપાસ પૂર્ણ થઈ આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. તો આ હતા અમિતા વારાણી, જે ટ્રાફિક ડીસીપી છે. તેમણે સ્પષ્ટ જણાવ્યું છે કે જે વિદ્યાર્થીઓ દ્વારા જે સ્ટન્ટબાજી કરવામાં છે, જે સીન સપાટા કરવામાં આવ્યા છે, જાહેર રોડ પર આ રીતે લક્ઝરિયસ કારનો જે કાફલો લઈને તેઓ નીકળી પડ્યા છે, તે માત્ર ધોરણ 12ના વિદ્યાર્થીઓ છે. ત્યારે આ વિદ્યાર્થીઓ દ્વારા સ્ટન્ટ કરીને લોકોના જીવ જે જોખમમાં મૂકવામાં આવ્યા છે, આ તમામને લઈને સુરતના જહાંગીરપુરા પોલીસ સ્ટેશન ખાતે તપાસ સોંપવામાં આવી છે. ગાડીના માલિકોને ત્યાં બોલાવવામાં આવ્યા છે. કેમેરામેન શોએબ શેખની સાથે રાબિયા સાલે, મંતવ્ય ન્યૂઝ, સુરત. મહત્વના સમાચાર મળી રહ્યા છે. રાજ્યની મોટાભાગની આરટીઓ કચેરીમાં લાયસન્સને લગતી કામગીરી ઠપ થઈ છે. તો સમાચાર સામે આવી રહ્યા છે. રાજ્યની મોટાભાગની આરટીઓ કચેરીમાં લાયસન્સને લગતી કામગીરી ઠપ થઈ છે. ગાંધીનગર આરટીઓ કચેરીમાં પણ આરટીઓ ઇન્સ્પેક્ટરો હડતાળ પર ઉતર્યા છે. ગુજરાત મોટર્સ વ્હીકલ વિભાગ ટેકનિકલ ઓફિસર એસોસિએશન દ્વારા હડતાળને લઈને સમાચાર છે. તો પડતર પ્રશ્નોનું નિરાકરણ ન આવતા આંદોલન શરૂ કરાયું છે. કચેરીમાં લાયસન્સને લગતી કામગીરી ઠપ થઈ છે. અમારા પ્રયત્નો એવા છે કે ગાંધીનગરના જે પણ લોકો છે, જનતા છે, અથવા આરટીઓ કચેરી ખાતે જે પણ એપ્લિકન્ટ અરજદારો આવશે એમને આરટીઓ ઓફિસ તરફથી કોઈ તકલીફ ના પડે. ઓલરેડી લગભગ મોટાભાગના લોકોને આ બાબતના સમાચાર કે મેસેજ મળી ગયા છે. જે પણ અરજદારો દ્વારા એપોઇન્ટમેન્ટ લીધેલ હશે એ સિસ્ટમથી અમે ડાયરેક્ટ રીશેડ્યુલ કરી આપીશું. અરજદારોને હેરાન થવું નહીં પડે. બાકી જે પણ કામગીરી છે નોન ફેસલેસ સારથીની છે, જેને અરજદારોને અહીંયા આવીને લાયસન્સ રિલેટેડ કામગીરી છે અથવા વાહન રિલેટેડ કામગીરી છે, એ બધી ચાલુ છે. સવારના ઘણા એપ્લિકન્ટ્સ આવે છે. રાજ્યભરમાં આરટીઓની કામગીરી બંધ કરવામાં આવી છે. આરટીઓ ઇન્સ્પેક્ટર હડતાળ પર ઉતરતા જ આખા રાજ્યમાં આરટીઓની કામગીરી ઠપ થઈ ગઈ છે. અમદાવાદના આરટીઓ ઇન્સ્પેક્ટર પડતર માંગણીઓને લઈને એક દિવસની હડતાળ પર ઉતર્યા છે. તો એક દિવસની હડતાળના લીધે આજે લોગિન જ કર્યું ન હતું અને જેના લીધે આજે રાજ્યમાં આરટીઓમાં આવેલા હજારો લોકોને ધક્કા ખાવાનો વારો આવ્યો હતો. તેઓએ સત્તાવાળાઓને વારંવાર રજૂઆત કરી છે, તેમ છતાં પણ માંગણીઓનો ઉકેલ નથી આવ્યો. ઇન્સ્પેક્ટર જે છે તેઓ હડતાલ ઉપર ઉતર્યા છે, અને પરંતુ હડતાલની સાથે તેમની ઘણી માંગણીઓ પણ રહેલી છે. અને આ માંગણીઓ શું છે અને શું કામ તેમને હડતાલ ઉપર ઉતરવું પડે છે, અને સાથે તેમની જે અલગ અલગ પ્રકારની જે સમસ્યાઓનો જે છેલ્લા કેટલાય વર્ષોથી તેઓ સામનો કરી રહ્યા છે, આપણે તેઓની પાસે જાણીશું. સર, જે પ્રમાણે તમારે હડતાલ પર ઉતરવું પડ્યું છે, સાથે બેનર પણ લઈ રહ્યા છે, કામગીરી ક્યાંક ઠપ થઈ ગઈ છે? જી, અમે આ બાબતે સરકારમાં વારંવાર રજૂઆત કરેલી હતી અને મહત્ત્વની જે રજૂઆત છે અમારી કે ખોટી ખાતાકીય તપાસો બંધ કરો અને જે નાની નાની બાબતો, ક્ષુલ્લક બાબતોમાં ખાતાકીય તપાસ કરવાની જ નથી હોતી તો પણ એમાં કરવામાં આવે છે. નામી બેનામી અરજીઓમાં જીએડી અને વિજિલન્સ કમિશનની ગાઈડલાઈન હોવા છતાં પણ એની ખાતાકીય તપાસો આગળ વધારવામાં આવે છે. અને જે બદલાની ભાવનાથી ઘણી વખતે અમે ચેકિંગમાં હોઈએ તો મેમો બનાવીએ તો એનો બદલો લેવા માટે પણ ઘણા ટ્રાન્સપોર્ટરો, એજન્ટો એ બધા અમારા વિરુદ્ધ અરજીઓ કરતા હોય છે, તો એમાં પણ અમારી વિરુદ્ધ જ ખાતાકીય તપાસો ચાલુ કરી દેવામાં આવે છે. આ પ્રકારે કાર્યવાહી કરવાના લીધે અમારો 50%થી વધારાનો સ્ટાફ છે જે લોકોને ખાતાકીય તપાસો શરૂ થઈ ગયેલી છે. એક એક અધિકારીને 2-2, 3-3 ચાર્જશીટો મળી ગઈ હોવાના કારણે ખાતાકીય તપાસો એમની ચાલુ થઈ ગઈ છે. અને આ બધી ખાતાકીય તપાસોના કારણે અધિકારીઓના પ્રમોશન, પ્રોબેશન, આ તમામ બાબતો જે છે અટકી પડી છે. અમારા 2013ની બેચથી 11 વર્ષ થવા આવ્યા છતાં
70માંથી 40 અધિકારીઓને ચાર્જશીટ આપી દેવામાં આવી, જેના કારણે આખી બેચ જે છે એ પ્રમોશન માટે ઇનએલિજિબલ થઈ ગઈ છે. જી, અમે આજે નો લોગિન ડે કર્યો છે. આવતીકાલે અમે માસ સીએલ ઉપર ઉતરીશું અને પછી આગળના દિવસોમાં જો અમને સંતોષકારક ઉકેલ નહીં કરવામાં આવે તો અમે અચોક્કસ મુદત સુધી અમે હડતાલ કરીશું. સમસ્યા એ પણ છે કે જે લોકો જે છે એઓની જાણ નથી હોતી ને લોકો આવી જાય છે આરટીઓમાં, એના કામ અટકતા હોય છે. સમસ્યા તેઓને પણ થઈ રહી, એનું કોઈ નિરાકરણ? જી, એના માટે હું જાહેર જનતાને નમ્ર અપીલ કરીશ કે જો આ બાબતોનો નિકાલ ન આવે ત્યાં સુધી જો આપની અપોઇન્ટમેન્ટ હોય તો આરટીઓમાં ઓનલાઈન અપોઇન્ટમેન્ટ આપ રીશિડ્યુલ કરી શકો છો. તો રીશિડ્યુલનો ઓપ્શન લઈ આપ થોડા દિવસ પછીની જો અપોઇન્ટમેન્ટ લેશો તો આપની અગવડતા પણ નિવારી શકાશે. એટલે કે માંગણીઓ ખૂબ જ જૂની છે ને સાથે ઘણી બધી સમસ્યાઓનો સામનો તમામ ઇન્સ્પેક્ટરો કરી રહ્યા છે, ત્યારે તેઓની માંગ પૂરી થાય ને લોકોને હાલાકી ના પડે તે માટેની પણ અપીલ તેઓ કરી રહ્યા છે. કેમેરામેન કેતન શ્રીમાળી સાથે મીર દુધરેજા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. અમદાવાદના વસ્ત્રાલની ક્રિસ્ટલ ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ અન્વયે છાત્રો સાથે સંવાદ કર્યો હતો. પીએમ નરેન્દ્ર મોદીએ બોર્ડની પરીક્ષાઓ આપનારા વિદ્યાર્થીઓ પરીક્ષાનો ડર રાખ્યા વગર પરીક્ષા આપી શકે તેની પ્રેરણા આપવા માટે સમગ્ર દેશભરમાં પરીક્ષા પે ચર્ચાની અભિનવ પહેલ કરેલી છે અને સાથે જ શિક્ષકો અને વાલીઓને પણ બાળકોને પ્રેશર ન આપવાની ટકોર કરી હતી. ને અમને બધું મોટિવેટ કર્યા વધારે, અને વિડીયો જોયો તો અમને બહુ ઇન્સ્પિરેશન મળી અને બહુ મોટિવેશન મળ્યું અને એ શીખવાનું મળ્યું કે ટેન્શન નહીં લેવાની અને ડરવાનું નહીં એક્ઝામ. મને તો 99% એવું લાગે છે કે હવે મારી એક્ઝામ બહુ સારી જશે. હવે હું મારી એક્ઝામને ચેલેન્જ કરીશ. પીએમ સરે અમને જે શીખ આપી એ કારણે અમારું ડિપ્રેશન થોડું ઓછું થયું ને અમને કઈ શીખ મળી છે તેનાથી કે અમારે અમારા ગોલ ઉપર ફોકસ કરવું જોઈએ. અમે હંમેશા ટ્રાય બેસ્ટ કરવું જોઈએ, નર્વસ ના થવું જોઈએ. એક્ઝામ છે, આપણે જેટલું આવડે એટલું કરવું જોઈએ. આપણે આપણું પરિણામ પર ફોકસ રહેવું જોઈએ. તો બાળક આપણું હસતું, ખીલતું, રમતું એ પરીક્ષા આપશે. અને પરીક્ષા 10મું અને 12મું ધોરણ એ અંતિમ પડાવ નથી, એ એક સ્ટેપ છે. કોઈ સફળ થશે, કોઈ નિષ્ફળ જશે. નિષ્ફળ જશે તો પણ એને એ અનેક પ્રકારમાં સફળ થયા છે એવા હજારો દાખલા છે. માટે સૌ બાળકોને હું હૃદયપૂર્વકની શુભકામનાઓ છું અને વાલીઓને વિનંતી કરું છું. આણંદના ખંભાતમાં એમજીવીસીએલના કર્મચારીનો દારૂ પીતો વિડીયો વાયરલ થયો છે. તો આણંદના ખંભાતથી સમાચાર મળી રહ્યા છે. એમજીવીસીએલ કર્મચારીનો દારૂ પીતો વિડીયો વાયરલ થયો છે. ઉંડેલ વીજ કંપનીના કર્મચારી દારૂ પીવામાં મસ્ત જોવા મળ્યા છે. જે વિડીયો વાયરલ થયો છે તેમાં દ્રશ્યો સામે આવ્યા છે. ચેતન પટેલ ફરજ પર જ દારૂ પીતા હોવાનો વિડીયો વાયરલ થયો છે. ઉંડેલ વીજ કંપનીના કર્મચારી દારૂ પીવામાં મસ્ત જોવા મળ્યા છે. વિડીયો કોલમાં દારૂ બતાવતો હોવાનો પણ વિડીયો વાયરલ થયો છે. તો દારૂનો વિડીયો વાયરલ થતાં જ અનેક તર્ક વિતર્ક થઈ રહ્યા છે. ખંભાતથી આ વિડીયો વાયરલ થયો છે. એમજીવીસીએલ કર્મચારીનો દારૂ પીતો વિડીયો વાયરલ થયો છે. ચેતન પટેલ ફરજ પર દારૂ પીતા હોવાનો વિડીયો વાયરલ થયો છે. સાથે જ વિડીયો કોલમાં દારૂ બતાવતા હોવાનું પણ વિડીયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે. બનાસકાંઠાના પાલનપુરથી સમાચાર મળી રહ્યા છે. પાલનપુરથી જે સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો છે, મલાણા ગ્રામ પંચાયતના સરપંચ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત મૂકવામાં આવી છે. તો ગ્રામ પંચાયતના 10 સભ્યોએ મીટિંગ કરીને અવિશ્વાસની દરખાસ્ત મૂકી છે. અવિશ્વાસની દરખાસ્ત પસાર કરીને તાલુકા વિકાસ અધિકારીને સોંપી છે. પાલનપુરથી સમગ્ર મામલો સામે આવ્યો છે, જેમાં ગ્રામ પંચાયતના સભ્યોએ સરપંચને સસ્પેન્ડ કરવાની પણ માંગ કરી છે. અવિશ્વાસની દરખાસ્તને લઈને ટીડીઓ પણ હવે કાર્યવાહી કરશે. બનાસકાંઠાના પાલનપુરથી સમાચાર છે. મલાણા ગ્રામ પંચાયતના સરપંચ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત મૂકવામાં આવી છે.
ગ્રામ પંચાયતના 10 સભ્યોએ મીટિંગ કરી અને અવિશ્વાસની દરખાસ્ત કરી છે. અમદાવાદના ધંધુકાથી સમાચાર મળી રહ્યા છે, જે સમગ્ર મામલો પ્રકાશમાં આવી રહ્યો છે. અમદાવાદના ધંધુકાથી નગરપાલિકા ચૂંટણીમાં ભાજપે 2 બળવાખોરોને સસ્પેન્ડ કર્યા છે. પાર્ટી વિરુદ્ધ કામ કરનાર 2 આગેવાનોને સસ્પેન્ડ કરતા ચકચાર મચી જવા પામી છે. ભાજપે કાર્યવાહી કરી છે. 2 ટર્મ પ્રમુખ રહી ચૂકેલા હર્ષદ ચાવડાને સસ્પેન્ડ કર્યા છે. તો ટિકિટ ન મળતા તેમના પત્નીનું અપક્ષ ફોર્મ ભર્યું છે. આણંદથી સમાચાર મળી રહ્યા છે. આણંદ જિલ્લા ભાજપ એક્શન મોડમાં જોવા મળ્યું છે. તો આણંદથી સમાચાર છે. ઉલ્લેખનીય છે કે ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારી નોંધાવનાર સભ્યોને જિલ્લા ભાજપે સસ્પેન્ડ કરતા જ ભાજપ એક્શન મોડમાં આવી ગયું છે. આંકલાઓની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારી નોંધાવનારને સસ્પેન્ડ કર્યા છે. તો આણંદથી સમાચાર છે. જિલ્લા ભાજપ એક્શન મોડમાં જોવા મળ્યું છે. ભાજપના 3 હોદ્દેદારોએ ઉમેદવારી નોંધાવી હતી. હોદ્દેદારોએ અને તેમના પરિવારના સદસ્યોએ પણ ઉમેદવારી નોંધાવી હતી. તો આંકલાઓની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારી નોંધાવનારને સસ્પેન્ડ કર્યા છે. વલસાડ જિલ્લા ભાજપે બળવાખોર ઉમેદવારોને નોટિસ ફટકારી છે. તો વલસાડથી સમાચાર સામે આવ્યા છે. જિલ્લા ભાજપે બળવાખોર ઉમેદવારોને ફટકારી છે નોટિસ. ટિકિટ ન મળતા જ અપક્ષ ઉમેદવારી કરનાર કાર્યકર્તાઓને નોટિસ ફટકારવામાં આવી છે. ભાજપ દ્વારા કાર્યકર્તાઓને નોટિસ ફટકારવામાં આવી છે. વલસાડથી આ સમાચાર સામે આવ્યા છે. 3 નગરપાલિકાના 17 અપક્ષ ઉમેદવારોને નોટિસ ફટકારી છે. વલસાડ જિલ્લાની કુલ 3 નગરપાલિકાઓ વલસાડ નગરપાલિકા, પારડી નગરપાલિકા અને ધરમપુર નગરપાલિકાની ચૂંટણીઓ છે. એ ચૂંટણીઓની અંદર ભારતીય જનતા પાર્ટીના માન્ય ઉમેદવારોની સામે અપક્ષ ઉમેદવારી કરી હોય, કોંગ્રેસમાંથી કરી હોય, આમ આદમી પાર્ટીમાંથી કરી હોય, અથવા તો જેમણે ઉમેદવારી કરી છે એમના સગા સંબંધીઓ હોય, અથવા તો એમના પ્રચાર અર્થે એમની સાથે ગયા છે એવા ભારતીય જનતા પાર્ટીના કુલ 17 જેટલા કાર્યકર્તાઓને ભારતીય જનતા પાર્ટી વલસાડ દ્વારા 17 જણને કારણ બતાવો નોટિસ આપવામાં આવી છે. અને એમની અવધિ આવતીકાલે સાંજે 5 વાગ્યા સુધીમાં. ગાંધીનગરથી ક્રિકેટ રસિકો માટે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. તો ગાંધીનગરથી આ મહત્વના સમાચાર છે. ક્રિકેટ રસિકો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. આગામી 12મી ફેબ્રુઆરીએ વધારાની મેટ્રો ટ્રેન દોડશે. ક્રિકેટ રસિકો માટે આ મોટા સમાચાર છે. ભારત ને ઇંગ્લેન્ડ મેચના પગલે દર 8 મિનિટે મેટ્રો ટ્રેન દોડશે. અમદાવાદના સાણંદ ખાતે ઉમા એસ્ટેટમાં આગની ઘટના બની છે. તો અમદાવાદથી આગને લઈને સમાચાર મળી રહ્યા છે. ઉમા એસ્ટેટમાં આગની ઘટના પ્રકાશમાં આવી છે. અમદાવાદના સાણંદથી સમાચાર છે. ઉમા એસ્ટેટમાં સોલ્વન્ટ ભરેલા ગોડાઉનમાં આગ ભભૂકી ઉઠી હતી. ફાયર વિભાગની 6 ગાડીઓ પણ ઘટના સ્થળે પહોંચી હતી. આગની ઘટનાને પગલે ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા હતા. કચ્છથી સમાચાર મળી રહ્યા છે. કચ્છમાં ગાંધીધામ મનપા દ્વારા મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું. તો સમાચાર પ્રકાશમાં આવ્યા છે. કચ્છના ગાંધીધામથી મનપા દ્વારા મેગા ડિમોલિશન હાથ ધરાયું. ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવીને દબાણો દૂર કરાયા છે. અંદાજિત 400 જેટલા નાના મોટા દબાણો દૂર કરવામાં આવ્યા છે અને હજુ પણ આ દબાણની કામગીરી શરૂ જ છે. તો આદિપુર ગાંધીધામ રસ્તા પરના દબાણો દૂર કરી દેવામાં આવ્યા છે. આ ડિમોલિશન દરમિયાન ડીવાયએસપી, પીઆઈ સહિતનો પોલીસનો કાફલો પણ હાજર રહ્યો હતો. અગાઉ પણ દબાણ બાબતે અનેક નોટિસો આપવામાં આવી હતી. તો કચ્છના ગાંધીધામથી સમાચાર છે. મનપા દ્વારા મેગા ડિમોલિશન હાથ ધરાતા 400 થી વધારે નાના મોટા દબાણો દૂર કરવામાં આવ્યા છે.
ગુજરાત સરકારમાં દીવા તળે અંધારું હોય તેવો ઘાટ સર્જાયો છે। વર્ષ 2019થી ગાંધીનગર પોલિટેકનિક કોલેજમાં ચાલતી ફાર્મસી કોલેજના વિદ્યાર્થીઓ આજે પણ અનેક સુવિધાઓથી વંચિત જોવા મળ્યા છે, જ્યારે પર્યાપ્ત સ્ટાફ પણ નથી। ત્યારે મંતવ્યની ટીમે આ કોલેજનું રિયાલિટી ચેક કર્યું હતું, ત્યારે અહીં વિદ્યાર્થીઓની સંખ્યા મુજબ મહેકમ નથી। એટલું જ નહીં પણ કોન્ટ્રાક્ટર પણ નવા બિલ્ડિંગ બનવાનું કામ અધૂરું મૂકીને ગાયબ થઈ ગયા છે। ગાંધીનગરમાં વર્ષ 2019થી પોલિટેકનિક કોલેજની અંદર ફાર્મસીની કોલેજ ચાલી રહી છે। જોકે પર્યાપ્ત સંખ્યા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે। એટલું જ નહીં, અહીંયા વિદ્યાર્થીઓને પૂરતું લેબ પણ ઉપલબ્ધ છે, તેનું જે સાધન સામગ્રી જોઈએ તે પણ પર્યાપ્ત હોવાનો વિદ્યાર્થીઓ તરફથી દાવો કરવામાં આવ્યો છે। એટલું જ નહીં, પીવાના પાણીની વ્યવસ્થા પણ પહેલાં સમસ્યા હતી, જેનું નિરાકરણ કરી દેવામાં આવ્યું છે। પરંતુ મૂળ સમસ્યા એ છે કે આપ જોઈ રહ્યા છો કે આ પાછળનું જે બિલ્ડિંગ છે તે ફાર્મસી કોલેજ માટે નિર્માણ કરવામાં આવનાર છે। સુરત અને ગાંધીનગર એમ બે ફાર્મસી કોલેજના મોટા બિલ્ડિંગો સરકાર તરફથી માન્ય કરવામાં આવ્યા હતા, જેનું ટેન્ડરિંગ પ્રક્રિયા પણ પૂર્ણ થઈ ગઈ છે। પરંતુ સુરતનું બિલ્ડિંગની વાત કરીએ તો અહીંયાથી એવું પણ જાણવા મળ્યું કે સુરતનું ફાર્મસીનું બિલ્ડિંગ કમ્પ્લીટ તૈયાર છે અને ટૂંક સમયમાં તેનું લોકાર્પણ કરવામાં આવશે। પરંતુ ગાંધીનગરની અંદર બની રહેલું આ બિલ્ડિંગ કોઈ પણ કારણોસર અધૂરું રાખવામાં આવ્યું છે અને તેની કામગીરી પૂર્ણ કરવામાં આવી નથી, જેના કારણે અહીંયા વિદ્યાર્થીઓને બેસવામાં પણ અગવડતા પડી રહી છે। જોકે વિદ્યાર્થીઓને એવી લાગણી છે કે અમે તો જેમ તેમ કરીને આ સેમિસ્ટરો પૂરા કરીશું, પરંતુ આવનાર નવા સ્ટુડન્ટોને પણ આ જ બિલ્ડિંગમાં સારી સુવિધાઓ પ્રાપ્ત થાય તે માટે સરકારે તાત્કાલિક આનું અટકેલું કામ આગળ ધપાવવા માટે સૂચનાઓ આપવી જોઈએ અને સમય મર્યાદામાં આ બિલ્ડિંગનું કામ પૂરું થાય તેવી વિદ્યાર્થીઓ તરફથી માંગણી છે। કેમેરામેન વિનોદ રાઠોડ સાથે ઉજ્જવલ વ્યાસ, મંતવ્ય ન્યૂઝ, ગાંધીનગર। ગુજરાત એટ 7માં હાલ આટલું જ। પડે પણની અપડેટ મેળવો માત્ર મંતવ્ય ન્યૂઝ પર। નમસ્કાર।